આજે વાત એ વિષયની જે હાલ હિંમતનગર અને આજુબાજુના ગામોમાં રોષની આગ સળગાવી રહ્યો છે। સરકારની નવી યોજના હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને લઈ ખેડૂતો અને સ્થાનિકો લોકોમાં ભારે રોષ અને ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। હિંમતનગરના બેરણા ગામમાં આજે યોજાયું હતું હુડાનું બેસણું। સરકારના અધિકારીઓ વિકાસની યોજનાઓ પર ચર્ચા કરવા બેઠા, પણ ગામના લોકોએ ચર્ચાને કબજો ગણાવી। લોકો હાથમાં બેનરો લઈને નારાબાજી કરવા લાગ્યા। અમારી જમીન અમારો હક, હુડા નહીં જોઈએ, ખેડૂત એકતા જિંદાબાદ। લોકો હાથમાં બેનરો લઈને નારાબાજી કરવા લાગ્યા। અમારી જમીન અમારો હક, હુડા નહીં જોઈએ, ખેડૂત એકતા જિંદાબાદ। જુઓ તો લોકોના ચહેરા પર ગુસ્સો નહીં, દુઃખ અને અવિશ્વાસ સ્પષ્ટ દેખાતું હતું। વિરોધ માત્ર એક બેઠક પૂરતો નથી। ખેડૂતો કહે છે કે આ યોજના હેઠળ તેમની જમીન ઉઠાવી લેવામાં આવશે અને વળતર પણ પૂરતું નહીં મળે। કોઈ કહે છે અમે વિકાસના વિરુદ્ધ નથી, પણ વિકાસ માટે અમારો અવાજ પણ સાંભળવો જોઈએ। સ્થળ પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જેમ જેમ લોકો ભેગા થવા લાગ્યા તેમ તેમ તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ। કેટલાક સ્થળે અધિકારીઓને બેઠક બંધ કરવી પડી અને લોકો નારાબાજી કરતા રસ્તા ઉપર ઉતરી ગયા હતા। આ બેસણામાં હાજર અધિકારીઓએ કહ્યું, હુડાનો ઉદ્દેશ વિકાસ છે, કોઈની જમીન અડવવાનો નહીં, નાગરિકની ફરજ છે। અને તમે પણ તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો આ હતી DM19 ન્યૂઝ। આવા સમાચાર અમે તમારા સુધી પહોંચાડી શકશું અને તમારું મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો।